એક ઋષિ હતા, જંગલની અંદર બહુ તપ કર્યો, અતિ તપ કર્યો, વર્ષો તપ કર્યો, વર્ષો સુધી, હજારો વર્ષ તપ કર્યો ઋષિએ. અને ભોળાનાથ એને પ્રસન્ન થયા. એને સવાલ પૂછ્યો કે શિવ મંત્રનો ઓમ નમઃ શિવાયનો અર્થ શું છે? શિવે કીધું ઘડીક થોડો હું તમને હમણાં જવાબ આપું છું. આમ એક સિટી છે જ્યાં ઓમ નમઃ શિવાય બોલો. ત્યાં જઈને નમઃ શિવાય બોલ્યા તો સિટી મરી ગઈ. દોડતા સાધુ આવ્યા, કીધું મરી ગઈ, શાંત રાખો, ઉતાવળ હોમાં. અમે એક અરણ્યું છે એને ઓમ નમઃ શિવાય બોલી નાખો કાનમાં. એ અરણ્યને પાસે બોલ્યું ઓમ નમઃ શિવાય, એટલે અરણ્ય મરી ગયું. ઋષિ બી ગયા, આ મંત્ર કેવો ભગવાન, શાંત રાખો, એનો ઉત્તર આવે એટલે જવાબ આપીશ. પછી એક બાળક જન્મ્યું ત્યારે 3 વાહનો થયું, ત્યારે અહીંયા પૂછવાઈ ગયા ઋષિ કાનમાં. ઓમ નમઃ શિવાય બોલ્યા ત્યારે એ બાળક બોલ્યું હતું કે હે ઋષિ, તમારો આ આશીર્વાદથી તમે ઓમ નમઃ શિવાય બોલ્યા, હું પેલા સિટી હતી એમાંથી અરણ્યું બની અને એમાંથી મને મનુષ્ય અવતાર મળ્યો અને મારો મોક્ષ થયો. શિવના આશીર્વાદથી, આ મંત્રથી, તમે જે મંત્ર બોલ્યા એટલે હું ભટકતો હતો, હું માણસમાં આવી ગયો, જનાવરમાં હતો, જંગલમાં ભટકીને મરી જતો, પણ તમારા આશીર્વાદથી, ભોળાનાથના આશીર્વાદથી, શિવ તમારા ઓમ નમઃ શિવાય મંત્રથી મારો મોક્ષ મળ્યો અને મને મનુષ્ય અવતાર મળ્યો, અવનીમાં આવી ગયો, મનુષ્ય અવતારમાં આવી ગયો. પછી શિવ પાસે ગયા, ઋષિ પગમાં પડી ગયા ભોળાનાથના, બહુ રોયા ઋષિ, બહુ રોયા. વાહ મારા ભગવાન, વાહ, તમારા મંત્રમાં આ તાકાત છે. ઓમ નમઃ શિવાય ખાલી બોલો તો તમારો મોક્ષ થાય, બીજાનો બી મોક્ષ થાય. એનો હાલ ઓમ નમઃ શિવાયમાં જેટલી તાકાત છે ને એટલી કોઈનામાં તાકાત નથી, સમજી લેજો અનભક્તો. જ્યારે પાંડવોને વનમાં હતા, પાંડવો અને દુર્યોધન અહીંયા એના મંત્રીએ બે થઈને મહેલ બનાવ્યો હતો અને છેતરપિંડી કરીને મારી નાખવાનો ધંધો કર્યો હતો. અને મહારાજે કહી દીધેલું પાંડવોને કે આવું તમારી હારે બનશે અહીંયા. અને મહેલ બનાવ્યો ખાલી ખડનો ને એમ કરીને દિવાળી મૂકી મહેલમાં રહેતા હતા એ લોકો 5 ભાઈઓ ને એની માં. એટલે અગ્નિ લાગી ને શિવે એની રક્ષા કરી. એટલે ભોંયરું હતું, જ્યારે નીકળી ગયા આ બાજુ દરવાજેથી, એનો વાંકો વાળે ન થયો. સામે નીકળ્યા ગયા, શિવ બેઠા હતા. જ્યાં શિવ હોય ત્યાં કોઈનો વાંકો વાળ કરી શકે, કોઈના બાપની તાકાત છે. દુર્યોધને બહુ ખાવા દાવા કર્યા, પણ જ્યાં શિવની કૃપા હોય તો અહીંયા કોઈના બાપના કાવા દાવા હાલે નહીં. ગમે એટલા કાવા દાવા કરો, ગમે તે કરો, જેની સાથે શિવ છે એનો તમે કોઈ વાંકો વાળ ના કરી શકો. તમે આખું ભારત નહીં પણ આખું વિદેશ એની સામે હાલો ને તો તમારી કોઈ તાકાત નથી, સમજી લેજો અનભક્તો. જ્યાં શિવ છે, અહીંયા શિવ છે એ મોટો મંત્ર છે. શિવ છે તો બધી દુનિયામાં છે. મા પાર્વતી ને શિવ ન હોય તો આ દુનિયા છે જ નહીં, સમજી લેજો અનભક્તો. ખાસ ધ્યાન રાખજો. આ તમને હું સીતામાની કથા આપી રહ્યો છું લેક્ચરમાં. મને એની કથા દેવામાં બહુ મજા આવે છે. સીતામાં જયારે મહાભારત આપણે રાવણને મારીને આવ્યા, રામને અયોધ્યાની અંદર એનો અભિષેક થયો અને રાજીથી ખુશીથી બધું હાલતું હતું, ત્યાં રામની એક સભા બેઠી હતી ને ધોબીની બા એના ભાઈની ઘેરે ગયેલી અને રાતના લેટ આવી 12 વાગે. એના ભાઈની ઘેરે જ ગઈ બિચારી. એના પતિ એની માટે શંકા ખાધે ને કાઢી મૂકી, ભાગ હવે નહીં જોયે એમ કરી. અને રામની સભા બેઠી હતી, આવરમાં નાઈ માંગવા ગઈ કે મને મારા પતિએ કાઢી મૂકી છે, રામ મને નાઈ જોવે. એના પતિને કીધું અને માણસોને કીધું જાઓ બોલાવો એના પતિને. એના પતિને બોલાવ્યો કે પછી ભરી સભામાં એ ધોબી 3 બદામનું એમ બોલ્યો હતો કે રંકામાં લેલા સીતાજી તમે રાખી શકો, અમે ના રાખી શકીએ. રામને આખી રાત ના આવી. સવાર થયું, હે લક્ષ્મણ અહીંયા આવો, સીતા કો જંગલ में छोड़ के आओ. લક્ષ્મણ રડવા લાગ્યો, હનુમાન રડવા લાગ્યો, આખું યોદ્ધા લડ્યું કે રામ તમે આ પ્રશ્ન રહેવાઈ ગયો, તમને 1000 વાર મારી પરીક્ષા આપી છે, એક્ઝામ આપી દીધી, હવે તમે એક્ઝામ લેવું બે રહેવાઈ ગયો કે નહીં. હું રામ નથી બોલતો, હું રાજા બોલું. મારો પ્રજાનું પાલન કરવાનો મારો ધર્મ છે. એક ધોબીના કહેવાથી રામને ખબર હતી કે મારી પત્ની ગંગાની જેમ પવિત્ર છે, પણ છતાંય રાજા હતા, પ્રજાનું પાલન કર્યું. લક્ષ્મણને કીધું જાઓ અને જંગલમાં છોડ કે આવો. જંગલમાં છોડવા ગયા છે. લક્ષ્મણજી કહે છે કે હવે માં હું તમને છોડીને નહીં જાઉં. નહીં કે ભાઈ તમે જતા રહો, મારું જે થવું એ થાય, પણ નહીં માં તમને હું છોડીને નહીં જાઉં. પછી સીતામાને ખૂબ સમજાવે છે તમે દેવરજી ઘરે જતા તો મારું જે થવું થશે નહીં. પછી સીતામા કહે છે કે રામના રૂપો કા કોણ કરશે, ઢોળલાની વાગુ કોણ સંભાળશે. એ મારા દેવર તમે ઘરે જતા રહો, મારું જે
થાવું ઈ થશે. તમે રામના રમોકા કરો, મારું જે થાવું ઈ થાય. ધરતીની દીકરી હતી, જનક રાજા ત્યારે ખાલી પાળી પોળીને મોટી કરી હતી. ધરતી માની પુત્રી હતી, આમ રાવણની હતી, ઋષિનું લોહી હતું. એમ કરીને લક્ષ્મણને કાઢી મૂક્યા છે, જંગલમાં ગયા. આપઘાત એક દરિયો આવ્યો, ત્યાં આપઘાત કરવા તૈયાર થઈ ગયા, પણ ડાયા હતા. રઘુનંદન બે બાળકના પેટમાં હતા, લવ ને કુશ. પછી આપઘાત ન કરી વાલ્કી ઋષિના આશ્રમમાં બાળકોને મોટા કરે, જલમ આપ્યો છે. ઋષિએ એને ધનુર્બાણ બધું બહુ શીખવાડ્યા, બહુ જ્ઞાન આપ્યું. અને પછી જયારે એને પશુપતિ યજ્ઞ કરવાનો આવ્યો, જયારે ઘોડો ફેરવ્યો અને ઘોડાને પકડી લીધો, અને પછી ખબર પડી કે મારા સંતાનો અહીંયા બે છે. એમ કરીને ભરી સભા બેઠી હતી. સીતામાં લવ ને પૂછે આખી યોધ્યા લગાડી, ગાણા ગાય અને ખૂબ મરત્યા ગાયા, ખૂબ એની માના ગાણા ગાયા. રામની ઉપરથી બહુ ગાણા ગાયા. હવે રામ વર્તી કે મારા સંતાનો છે, બીજા કોઈના સંતાનો છે જ નહીં, આ મારા સંતાનો જ કરી શકે. એમ કરી લવ ને કૃષ્ણને રોકી દીધા અને આખી અયોધ્યા બોલાવી. અને વાલ્કી ઋષિ સીતામાને લઈને આવ્યા ત્યાં અયોધ્યા. અને સીતામાએ બધાની વચ્ચે બેહી ગયા અને એમ કીધું કે હે મારી માં, હે ધરતી, તે મને જન્મ આપ્યો છે, હવે તારી ગોદમાં મને બોલાવી લે. જો પતિવ્રતા નારી હોવ ને તો તમે મને તમારે ફટાફટ આવો લેવા. એમ કરીને ધરતી ફાટી અને માં હિંડોળો લઈને આવ્યા લેવા. અને સીતામાં હમાઈ ગયા અને રામ જોતા રહી ગયા. રામે કીધું હું ભગવાન છું, તોડી નાખો ધરતીને, ભાંગી નાખો. એમ કરે આકાશવાણી થાય. રામને કીધું તમારા બેનો મેળાપ ઉપર થશે આકાશમાં ઉપર. હવે તું ગુસ્સો કરી બધું ખોટું છે. પહેલા સમજી ગયો હોત તો સમજ્યા જેલી હવાર, સમજ્યા નથી, સમજવું નથી, જેમ તેમ બોલવું છે. તમે રાજા હતા, તમારો ધર્મ હતો 100%, પણ તમારી પ્રજાને કહેવાય ને કે આ ખોટું છે. એવો કેવો ધર્મ? મારી માં સીતાએ જેટલી કષ્ટ વેઠી છે ત્યાં કોઈ સ્ત્રી આ જગતમાં કષ્ટ નહીં વેઠી શકે. એમ પછી એનો વિજય ભવ થયો. લવ ને કૃષ્ણ રાજ આપ્યું અને એનો વિજય ભવ થયો અને ખૂબ આગળ આવ્યા અને ખૂબ ભગવાને એને આશીર્વાદ આપ્યા એની બેટીને. અને સીતામાં જતા રહ્યા અને થોડો ટાઈમ થયો ત્યાં લક્ષ્મણ જતો રહ્યો. ત્યાં પછી હનુમાન લેવા આવ્યો રામને, પણ જ્યાં સુધી રામ હનુમાન છે ત્યાં સુધી રામને લેવા ન દે. અયોધ્યાની અંદર જમને મારીને કાઢી મૂક્યો. શિવ ને મા પાર્વતી બે બેઠા હતા કે રામ ભક્ત અમને હનુમાને બહુ માર્યો છે, રામનો વખત થઈ ગયો લેવાનો આવવાનો, પણ આવવા દેતો નથી. એ શિવે કીધું જલમવાનો મરવાનો જલમવાનો, ને આવવું જ પડશે, એનો ટાઈમ પૂરો થઈ ગયો, તું હવે નહીં જાતો, એની બુદ્ધિ પ્રમાણે આવી જશે. એમ કરીને રામે અંગૂઠી નાખી રળીએ પતાળની અંદર. હનુમાનને કીધું જા ગોતી લાવ. ગોતવા ગયો ત્યાં રામે નારાયણ સરી નદી અંદર પહોંચી ગયા અને હનુમાનની અંગૂઠી ગોતી ભોગી બી ગયા. પછી હનુમાનને કીધું છે રામે કે બેટા તારે ઉપર આવવાનું નથી, તારે નીચે રહેવાનું છે. લોકોને ભક્તિને માર્ગે જે બી ભક્તિ જોવે, હનુમાનની જોવે, વિષ્ણુની જોવે, શિવની જોવે, કોઈ બી ઠાકોરજીની ભક્તિ જોવે, બધાની ભક્તિ જે જોવે એ રીતે બધાને ભક્તિ આપવાની છે. તારે ઉપર આવવાનું નથી. આપણે પાછા મળશું કૃષ્ણ અવતારમાં. તું મારી રાહ જોજે, હું પાછો કૃષ્ણ અવતારમાં જરૂર આવીશ. એમ કરી અને જામમાને બી કીધું હતું કે આપણે કૃષ્ણ અવતારમાં બે બાજશું પોરબંદરની ગુફામાં. એ ભગવાનને વસન આપ્યું હતું. ભગવાન બી જતા રહ્યા, બધું પડ્યું રહ્યું. ભગવાન ખાલી લીલા કરવા આવ્યા હતા. રામલીલા શિવે કરાવી હતી, કૃષ્ણ લીલા મહાભારતે શિવે કરાવ્યું હતું. શિવ ને મા પાર્વતી છે તો દુનિયા છે. ખાસ અણભક્તો સમજી લેજો. પછી હનુમાન એકલા પડી ગયા. પછી કામસ્યા ગયા હનુમાન દાદા. ત્યાં તાંત્રિક હતી કે આ હનુમાન છે ભક્ત, રામ ભક્ત આવ્યો છે, પણ એને પારખા લેતી હતી. તું બધા તાકાત છે ને ધરામાં કે બધા મારા ગણોને બાદ એક એના ભૂતળાના ગણોને મારી નાખ્યા હનુમાન દાદાએ. અને પછી માં કામસ્યાએ ખોળામાં લઈને કીધું કે બેટા તારી ઉપર કોઈ તાંત્રિક કરશે તો તારી ઉપર કોઈ વિદ્યા લાગશે નહીં, ને તારા નામની કોઈ પૂજા કરશે તો એની ઉપર બી તાંત્રિક નહીં લાગે. એ માં કામસ્યાનો અને છેલ્લે આશીર્વાદ લીધો હનુમાન દાદાનો. હનુમાન દાદાએ અને એનો વિજય ભાવ થયો. ભગવાન એક જ છે, શિવ ને શક્તિ, નર ને નારી. એક ઘર એક તમારું મંદિર છે. બાળકોને ભણાવો, ગણાવો, સારું શિક્ષણ આપો, સારી પોસ્ટ સુધી પહોંચાડો, એ જ તમારું કર્મ છે. ભગવાને કીધું હું દીવાબત્તી હજારો હોનું ચડાવો તો આવતો નથી, પ્રેમને નમું છું. પ્રેમ સિવાય ભગવાન કોઈને જમતા નથી. હજારો કરોડો તમે કદાચ આખી દુનિયા આપો ભગવાનને, એમ ભગવાન આવતા નથી. ભગવાનને મેળવવા માટે પ્રેમ જોવે. આજે કૃષ્ણ ભગવાને એક બડી સભા બોલાવી હતી દ્વારકાની અંદર. તમામ દેવતાઓ ઋષિઓ બધા આવ્યા અને તમામે ભેટ આપી
કૃષ્ણ ભગવાનને. બ્રહ્માએ કમળ ફૂલ આપ્યું. 16,108 રાણી બોલી કે આ ફૂલ મને આપશે, ઓલી કે મને આપશે, ઓલી કે મને આપશે. ભગવાને કોઈને ફૂલ આપ્યું નહીં. એ ફૂલ એક સુંદરીની અંદર બાંધી દીધું અને બધી જોતી રહી ગયું કે આ ફૂલ કોને ભગવાન આપશે. પછી રૂક્ષ્મણીએ પૂછ્યું કચ્છમાં જઈને કે આ ફૂલ તમારે કોને આપવાનું છે? તું જોઈશે ને હું કોને ફૂલ આપું તને ખબર પડશે. એમ કરી અને ફૂલ એના માણસને કીધું કે જાઓ રાધાને આપી આવો. રાધાને આપવા ગયા મંદરાવન ફૂલ, અને એ ફૂલ રાજાએ સ્વીકારી એને સીધું જમનામાં છોડી દીધું. ને એના માણસે જોયું બી હોત કે આ ભગવાન આ જમનામાં છોડી દીધું. આવીને કીધું લક્ષ્મીજીને કે આ ફૂલ જમનામાં છોડી દીધું. પછી લક્ષ્મીએ સાંભળ્યું કે રાધાએ તમે રાધા માટે એવડું મોટું કિંમતી ફૂલ મોકલાવ્યું છે, કોઈ નદીમાં છોડી દીધું. એને કિંમતી પ્રેમ ને ફૂલની કિંમત નથી, મારા પ્રેમની કિંમત છે. એને મારી ઉપર પ્રેમ હતો એટલે એ સ્વીકાર્યું ને એ ફૂલને છોડી દીધું. એ મારા હૃદયમાં મને રાખે છે, તમે હૃદયમાં નથી રાખજો, તમને મતલબ એ સંબંધ છે. પછી બધી રાણીઓ સખત થઈ ગઈ કે વાહ ભગવાન વાહ. એટલે ભગવાન ખાલી પ્રેમના ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા છે. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.